નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધોરણ 12 ની ભવ્ય સફળતા બાદ હવે ધોરણ 11 માં આપણે વિભાગ વાઇઝ આઈએમપી લાવી રહ્યા છે, જેમાં વિભાગ સી ની આઈએમપી તમે બખૂબી નિહાળી છે. અને હા, મને એવું લાગે છે કે તમે પ્રેક્ટિસ પણ કરી હશે અને જરૂર 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 તમને એમાં સફળતા મળી હશે. તો આજે આપણે જોવાના છીએ વિભાગ ડી, કે તમારી શાળામાં તમે જ્યારે પેપર ખોલો એટલે તરત જ આ તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સનો સવાલ આવ્યો છે એવું તમે તમારા મનમાં બોલવા મળશો, એની ગેરંટી આપવામાં આવે છે. કારણ કે સાહેબ, વાર્ષિક પરીક્ષામાં એવું કહેવાય છે, બોર્ડ વાળા જો આ માનતા હોય તો સ્કૂલ વાળા તો માને જ. બોર્ડ વાળા જો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સનું માનતા હોય તો સ્કૂલ વાળા તો માને ને માને જ. રેડી ને? વિભાગ ડી સાહેબ 4 ગુણના દાખલા આવે છે. કેટલા? 4 ગુણના દાખલાઓ આપણને આમાં આવે છે. અને આ જે 4 ગુણના જે દાખલાઓ આપણને આમાં આવે છે એની આપણે વાત કરવામાં આવે તો સાહેબ મસ્ત મજાના દાખલા છે. સાહેબ આ 4 ગુણના દાખલા ને 3 ગુણના દાખલાના ચેપ્ટર ઘણા ખરા સેમ જેવા આવશે. પહેલેથી કહી દઉં છું, ઘણા ખરા દાખલા કેવા આવશે? સેમ જેવા આવશે. સાહેબ શું કામ સેમ જેવા આવશે? તો કે ભાઈ આમ નોંધ હોય, પેટા નોંધ હોય, રોકડ મેળ હોય, ખાસ આમ નોંધ હોય, ભૂલ સુધારણા હોય, આ બધા જ એવા દાખલાઓ છે કે તમે 3 ગુણમાં પૂછી શકો અને 4 ગુણમાં પૂછી શકો. ઓછા વ્યવહાર હોય તો 3 ગુણમાં પૂછી શકો, વધુ વ્યવહાર હોય તો 4 ગુણમાં પૂછી શકો. રાઈટ? પણ 6 ગુણમાં ન પૂછાય એનું ટેન્શન ન લેતા. 6 ગુણમાં નહીં પૂછાય એનું ટેન્શન ન લેતા. રાઈટ? ઓકે, 6 ગુણમાં ફિક્સ જ ચેપ્ટર છે. વિભાગ ઈ અને એફ ની હું આઈએમપી જ્યારે લાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ઓકે જ છે, ઓકે જ છે, બસ ઓકે જ છે. ચલો સૌપ્રથમ પહેલું ઉદાહરણ નંબર 12 છે. શેનું છે? તો કે આમ નોંધનું ઉદાહરણ છે. મસ્ત મજાનું સમજાવેલું છે. એનો મતલબ એમ કે સાહેબ 3 ગુણ અથવા 4 ગુણમાં આમ નોંધ પૂછાશે ને પૂછાશે જ. આ ઉદાહરણ 12 લેવાનું મારું એક જ કારણ હતું કે આમાં તમામ પ્રકારના વ્યવહારો આવી જાય છે. તમામ પ્રકારના આમાં વ્યવહારો આવી જાય છે. તમે જોઈ લેજો. એ પછી શું કહેવાય, ખરીદીનો હોય, વેચાણનો હોય, માલ હોય, મિલકત હોય કે આ હોય કે તે હોય કે જે હોય, ટોટલી પ્રકારનો વ્યવહાર આવી જાય છે. એટલે તમારે ચેપ્ટર 4 માંથી ઉદાહરણ નંબર 12 અને દાખલા નંબર 13 આ બે કરી નાખવાનું, બીજું કાંઈ કરવું નથી. ઉદાહરણ નંબર 12 અને દાખલા નંબર 13 આ બે જ કરી નાખજો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. હા, નામ ચેન્જ કરી શકે, રકમ ચેન્જ કરી શકે, પણ કોન્સેપ્ટ ક્યારેય ચેન્જ થતો નથી. રેડી ને? તમારે માની લો કે અમદાવાદથી વડોદરા જવું છે અથવા અમદાવાદથી સુરત આવવું છે તો 2-4 રસ્તા હોય, મંજિલ એક જ છે, રસ્તા ઘણા બધા હોય. તમારે કયા રસ્તે જવું એ તમને ખબર હોવી જોઈએ. રાઈટ? એટલે કે ઉદાહરણ નંબર 12 અહીંયા મેં ગણેલો જ છે, ટોટલી વસ્તુ ગણેલી છે. અને હા મારા ભાઈ, આ તો ભૂલતા જ નહીં. આને શું કહેવાય છે? તો કે સાહેબ આને કહેવાય છે સિલ્વર. આને શું કહેવાય? સિલ્વર કહેવાય છે, ચાંદી કહેવાય. યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારી શું કહેવાય મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો ભાઈ, ભૂલતા નહીં. શું કામ? એપ્લિકેશન જેવી જ ડાઉનલોડ કરશો અને લર્નિંગ સેક્શનમાં જાશો મારા ભાઈ, આવતું વર્ષ આપણું બહુ મહત્વનું વર્ષ છે, ખબર છે ને? લર્નિંગ સેક્શનમાં જાશો એટલે દરેક વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ તમને અહીંયા મળી રહેશે, દરેક વિષયના. પછી તો કે દરેક વિષયના વિડીયો સોલ્યુશન તમને ત્યાં મળી રહેશે, દરેક વિષયના વિડીયો સોલ્યુશન મળી રહેશે. પછી તો કે દરેક પ્રકરણ મુજબ પ્રેક્ટિસ પેપર અને આઈએમપી મટીરિયલ. સાહેબ 12માં જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલો વધારે ફાયદો થાય. ક્લિયર? એટલા માટે. ત્યાર પછી એમસીક્યુ ટેસ્ટ છે, રીડિંગ મટીરિયલ છે ને બોર્ડના પેપર. ઘણા શિક્ષકો મોઢે તમે સાંભળ્યું હશે, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર સોલ્યુશન કરી નાખો, છેલ્લા 6 વર્ષના બોર્ડના પેપર સોલ્યુશન કરી નાખો. તમે સાંભળ્યું હશે ઘણા શિક્ષકોના મોઢે. રેડી ને? એ આ છે, ભૂલતા નહીં. રેડી ને?
આ એપ્લિકેશન ખૂબ કામની છે ને પાછું જો આ તો આપણું બેનિફિટ વાળું છે, વિના મૂલ્યે ઉપલબ્ધ છે. વિના મૂલ્ય, એનું મૂલ્ય નથી, કોઈ પણ પ્રકારનું તમારે પૈસા ભરવાના નથી. રાઈટ. ત્યાર પછી તો કે ત્યાર પછી એનો જ દાખલો છે, આગળ વધેલો છું હું, 14 સુધી હવાલા છે. અહીંયા એનું શું કહેવાય, ઓલું શું કહેવાય, સોલ્યુશન છે, માફ કરજો, સોલ્યુશન છે. ત્યાર પછી તો કે ત્યાર પછી મારા ભાઈ રોકડ અને બેંક બે ખાના વાળો, જો સાદો રોકડ મેળ પૂછાય તો 3 ગુણમાં પૂછાય, બે ખાના વાળો રોકડ મેળ પૂછાય તો સાહેબ 4 ગુણમાં પૂછાય. કેટલા? 4 ગુણમાં પૂછાય સાહેબ. રોકડ અને બેંક આઈએમપી દાખલો છે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અને ગણવાની પ્રયત્ન કરજો. એક જ નિયમ ઉપર ચાલે છે, રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા, એક જ નિયમ ઉપર ચાલે છે મારા ભાઈ. ત્યાર પછી તો કે આ એનું સોલ્યુશન છે. એના પછી સાહેબ બેંક અને વટાવ ખાના વાળો, આ શું કામ લીધું છે તો અહીંયા જો બેંક ઓવરડ્રાફ્ટ છે, અહીંયા બંને બાજુ સિલક, ઓકે ઓવરડ્રાફ્ટ પણ હતો, અહીંયા માત્ર બેંક છે. એક સ્ક્રીનશોટ પાડી લેજો. આ એનું સોલ્યુશન છે. અને ત્યાર પછી છે પેટા રોકડ મેળ. ત્યાર પછી પેટા રોકડ મેળ 4 ગુણમાં એમ થાય તમારી શાળાના શિક્ષકને કે આજ કુછ તૂફાની કરતે હે, આ પૂછી લે. કોઈ વિચાર્યું ન હોય, સ્ક્રીનશોટ લઈ લેજો. આ પૂછી લે, કોઈ વિચાર્યું ન હોય કે પેટા રોકડ મેળ પૂછાય કે નહીં પૂછાય, પૂછી લે. રેડી? એટલા માટે યાદ રાખજો. આ એનું સોલ્યુશન છે, મસ્ત મજાનું. તો કે ત્યાર પછી એક મેં આવો પણ દાખલો મૂકી દીધો છે, 3 ખાના વાળો રોકડ મેળ. એક દાખલો મેં જાણી જોઈને આવો મૂક્યો છે. શું કામ? કે સાહેબ 2 ખાના વાળા તો જોઈ લીધા, પણ 3 ખાના વાળો નાનો, આમાંથી અડધું કાપી નાખે, આમાંથી અડધું કાપી નાખે. રેડી? તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો મારા ભાઈ, આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. 3 ખાના વાળા 2 મૂક્યા છે, પણ તમારે જો આ નાનો એવો છે, જો આ 3 ખાના વાળો 1 2 3 4 5 6 7 8 8 જ વ્યવહાર છે, અને 8 જ વ્યવહાર છે ને જો એટલામાં પૂરું થઈ જાય છે. 4 ગુણમાં આવો દાખલો મૂકી શકે. સ્ક્રીનશોટ ન પાડ્યો તો હજી એક વખત પાડી લેજો. 4 ગુણમાં આવો દાખલો પૂછી શકે. ત્યાર પછી છે કાચું સરવૈયું. કાચું સરવૈયું છે 3 ગુણમાં પણ પૂછી શકે અને 4 ગુણમાં પણ પૂછી શકે. રેડી? એક વિગતને 25 પોઈન્ટ, 1 2 3 4 1 માર્ક, 1 2 3 4 2 માર્ક, 1 2 3 4 3 માર્ક. જો 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય તો 1 2 3 4 એટલી વિગત આવે. મતલબમાં 4 વિગતે 1 માર્ક હોય, 4 વિગતે 1 માર્ક હોય. જો 3 માર્કમાં પૂછાય તો 9 વિગત હશે, 4 માર્કમાં પૂછાય તો 12 વિગત હશે. 4 તેરી 12 અને 3 તેરી 9. એટલે આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો મારા ભાઈ. રેડી? આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા જો એનું બધું જ આપેલું છે. આ બીજો જ એવો એક દાખલો છે, કાચું સરવૈયું તૈયાર કરો. કાચું સરવૈયું તૈયાર કરો. અને સાહેબ ઘણાને છે ને કાચા સરવૈયામાં ફાફા પડે છે. આજે મસ્ત મજાની ટ્રીક આપું છું તમને. આઈએમપીમાં મસ્ત મજાની ટ્રીક આપું છું. આ ટ્રીક કેવી લાગી એ તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. રેડી? તો વિભાગ F માટે પણ મસ્ત મજાની ટ્રીક આપીશ. આની ટ્રીક એવી છે મારા ભાઈ કે જ્યારે પણ દાખલામાં કાચું સરવૈયું પૂછવામાં આવે ને ત્યારે વાર્ષિક હિસાબ છે ને, એ વાર્ષિક હિસાબનો જે સવાલ છે ને, સવાલ એ શું હોય તો કે સાહેબ એ હોય કાચું સરવૈયું. ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. છે ને મસ્ત મજાની ટ્રીક. હું કીધું કાચું સરવૈયામાં તમારે ફાફા પડે છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. વાર્ષિક હિસાબનો જે સવાલ હોય એ કાચું સરવૈયું હોય ને એમાં મિસ્ટેક ક્યારેય ન હોય, એમાં મિસ્ટેક ક્યારેય ન હોય. સાહેબ આમાંથી ઘણું ખરું એમાંથી તમે લખી શકો છો. નીચે કોમેન્ટ બોક્સમાં વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો, કે વિભાગ F માટે પણ આવી ટ્રીક આપો. મસ્ત મજાની ટ્રીક આપીશ વિભાગ F માટે. રાઈટ? ચાલો એના પછી તો કે એના પછી સાહેબ ભૂલ સુધારણા નોંધ 4 પૂછે 4 ગુણ. ભૂલ સુધારણા નોંધ સ્ક્રીનશોટ પાડી લેજો. જો મેં પેલા શું કર્યું છે, અડધું વાંચ્યું છે, પેલા સાચી અસર, અડધું વાંચીને ખોટી અસર, અને એની ભૂલ સુધારણા નોંધ મેં ક્યાં લખી છે તો કે એની ભૂલ સુધારણા નોંધ અહીંયા છે. તમારે આ મેન કામનું છે, આ મેન કામનું છે. આનું તમારે કોઈ કામ નથી, આ મેં સમજાવવા માટે.
અને આમનામ રાખ્યું છે શું કામ? કારણ કે તમે વાંચો ને તો તમને ખબર પડે કે યંત્રની ખરીદી ગોઠવણી ખર્ચ 2000, તો યંત્ર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. જો 2 નંબર લખ્યું છે. પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે, આ ખોટી નોંધ અહીંયા કરી છે. અહીંયા 2 ચોકડા માર્યા છે. સાચાની એજસર, ખોટાની વિરુદ્ધ અસર. તો સાચાની એજસર, ખોટાની વિરુદ્ધ અસર અહીંયા લખી છે. એક મેં શીખવાડી દીધું, બાકીનું તમે જોઈ લેજો. રાઈટ, એક મેં શીખવાડી દીધું છે, બાકીનું તમે બધા જોઈ લેજો. ઓકે, તો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેજો. સાથે સાથે મારા ભાઈ, આ એક મસ્ત મજાની પુસ્તકો છે. ગયા વર્ષે તો સ્ટોક પૂરો થઈ ગયો હતો, પણ આ વર્ષે ફરીથી એક નવો સ્ટોક આવ્યો છે, નવી છપાવી છે માત્ર તમારા માટે જ. જેમાં સાહેબ ઇકોનોમિક્સ છે, ત્યાર પછી BA છે, ત્યાર પછી ઇંગ્લિશ છે, અને ત્યાર પછી SP અને CC છે. સાહેબ એક પ્રકારનું ગાઈડન્સ પૂરી પાડતી આ બુકો છે કે જેમાં સ્વાધ્યાયના સવાલ અને જવાબ અને એક્સ્ટ્રા સવાલ અને જવાબ બંને છે. મતલબમાં પાઠ્યપુસ્તક પછી જો આ ચોપડી તમે વસાવી લીધી તો તમારે બીજા કોઈની જરૂર નહીં પડે. પાઠ્યપુસ્તક પછી આ 4 ચોપડી વસાવી લીધો તો તમારે બીજા કોઈની જરૂર પડશે નહીં. રેડી? XYZ કાંઈની જરૂર નહીં પડે, કારણ કે આ જે 4 પુસ્તક છે એની અંદર બધું જ આવી જાય છે. અને આને ખરીદવા માટે તમારે એક જ નંબર છે 97 12 44 45 48 97 12 44 45 49 આ જ છે. રાઈટ? એટલે ભાઈ મારા થોડુંક ધ્યાન રાખજો. ચલો, એના પછી ભૂલ સુધારણામાં તમને 4 ગુણ છે ને 4 એટલે સુધી આપી દે, એટલો કટકો કરીને આપી દે ને એવું કે ભૂલ સુધારો. તો આ બધી જો ખોટી નોંધ છે, સાચી નોંધ મેં બાજુમાં લખી છે. આની પહેલાનો જેવો દાખલો હતો ને, આની પહેલાનો જે દાખલો એ સેમ ટુ સેમ દાખલો. અહીંયા ખોટી નોંધ છે, અહીંયા સાચી નોંધ છે. કોમન કાઢી નાખો. ખોટાની વિરુદ્ધ અસર, સાચાની એજ અસર. મતલબમાં સાચું ઉધાર હોય તો ઉધાર જ, અને જમા હોય તો જમા જ. જો અહીંયા તમે જોઈ શકો છો પગાર ઉધાર છે અને કિશન જમા થશે, તો પગાર ઉધાર છે અને કિશન જમા છે. ક્લિયર? એટલે આ દાખલો પણ જોઈ લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી આપણને ખબર પડે. રાઈટ? ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી 4 ગુણ અથવા 3 ગુણમાં હુંડીના દાખલા પૂછાય. જેટલા ઈઝી દાખલા છે આગળના એ જ દાખલા પૂછાશે. અઘરા દાખલા ટેન્શન લેતા નહીં, અઘરા દાખલા પૂછાશે નહીં. રાઈટ? એટલે તમે મારા ભાઈ જરા જોઈ લેજો. હુંડીવાળા દાખલા છે, પહેલા વાંચો ને એટલે તમારે નક્કી જ કરી નાખવાનું 2 ભાગીદાર છે, હા 2 ભાગીદાર છે. ત્યાર પછી તો કે હેતાંશ છે, વેપારી છે, વેપારી હુંડી લખે, લખનાર માટે લેણી હુંડી, આવે તો ઉધાર, ઉપર જોયા સિવાય. ત્યાર પછી હિરેન છે, હિરેન ગ્રાહક છે, ગ્રાહક હુંડી સ્વીકારે તો દેવી હુંડી, જાય તો જમા. એટલું થઈ જાય ને પછી આપણને બધું આવડી જાય કે સૌપ્રથમ પહેલા ખરીદી અને વેચાણની લખવાની, ત્યાર પછી લેણી હુંડી, દેવી હુંડીની લખવાની, અને ત્યાર પછી હુંડી ચૂકવે છે, પૈસા ચૂકવે છે અને પેલાને પૈસા મળે છે. ક્લિયર? એટલે આ એક યાદ રાખજો. ત્યાર પછી બીજું છે એના જેવું જ છે. આમાં નવીન શું છે? તો કે આમાં નવીન એવું છે કે ભાઈ હુંડી અગાઉથી શું કહેવાય, બેંકમાં વટાવે છે. હુંડી અગાઉથી બેંકમાં વટાવે છે, આ એમાં નવીન છે. બીજું નવીન કાંઈ નથી. રાઈટ? અહીંયા આપણને કહી જ દીધેલું હોય કે બેંકમાં વટાવેલી છે, 520 થી બેંકમાં વટાવેલી છે, એમ કહી જ દીધેલું હોય. રાઈટ? ચાલો, એના પછી આનો સ્ક્રીનશોટ, માફ કરજો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ જવાબનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા ટોટલ કરી નાખજો, ટોટલ મેં કર્યું નથી. ત્યાર પછી તો કે ત્યાર પછી આ પણ છે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. એવો જ એક ત્રીજો દાખલો છે, એવો જ એક ત્રીજો દાખલો છે કે વેચાણ શેરો છે. આમાં નવું શું છે? વેચાણ શેરો, કે ડાયરેક્ટ લેણી હુંડી આવી અને એ જ વેચાણ શેરો કરી આપી. આમાં એવું છે, બીજું કાંઈ અઘરું છે નહીં. રાઈટ? ઓકે, ચલો. તો આજ માટે એટલું જ. પણ તમને કાચા સરવૈયાની ટ્રીક કેવી લાગી એક વખત જોઈ અને વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈ. રાઈટ? અને એવું કહેવાય છે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ધોરણ 12ના અંતિમ પેપર સુધી તમારો સાથ આપે છે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા MP સાથે વિભાગ E અને F. જય હિન્દ, જય ભારત.